આજે તો સવારમાં 1500 રૂપિયાનો ચાંદલો થઈ ગયો મારા વાલા. તો હેલો ગાઈસ, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાયને. ને આપણે રાત્રે સૂઈ ગયા હતા તુલજાપુર દ્વારકાધીશ હોટલે, અને સવારે ઉઠ્યા અને ચા પાણી કમ્પ્લીટ ફ્રેશ ફ્રેશ થઈને નીકળી ગયા અને પહોંચી ગયા આપણે બીલના ઘાટમાં. અને વજન પૂરો હતો એટલે ધીમે કરીને ઘાટ બાટ ઉતારી લીધું, અને જે ઘાટ બાટ ઉતરીને ધીમે આગળ હાલ્યા જતા હતા. તા તો આગળ મંડી વાવતી વાળા ભૂટકી ગયા અને 1500 રૂપિયાની પાવતી દઈ દીધી. અને પછી ત્યાંથી નીકળીને આપણે આવી ગયા છત્રપતિ સંભાજીનગર. પેલા આપણે પાંડુની એટલે જમવા માટે 12:30 વાગી ગયા હતા. જમી કરીને વળી પાછા નીકળી ગયા ને આવી ગયા આપણે છત્રપતિ સંભાજીનગર બાયપાસમાં. અને ત્યાંથી આપણે ચડવાનું હતું એક્સપ્રેસ, એટલે આપણે ચડી ગયા એક્સપ્રેસ. ને પછી આપણે આગળ જતા વેજાપુર આપણે એક્સપ્રેસ ઉતરી જવાનું હતું, એટલે એક્સપ્રેસ ઉતરીને આગળ ગયા અને પહોંચી ગયા વેજાપુર ગામમાં. અને ગામમાં પાસ કરી લીધું. તો આપણે પછી ચા પીવાની ઈચ્છા થઈ ગઈ. 5 વાગી ગયા હતા. મેં કીધું હાલો ચાની ચુસ્કી મારી લઈએ. તો ચા પાણી કમ્પ્લીટ કરીને વળી ત્યાંથી પાછા નીકળી ગયા અને પહોંચી ગયા આપણે યવલા. અને યવલાથી આપણે આવી ગયા મનમાળ પહોંચ્યા તો થોડો ટ્રાફિક નડ્યો અને પહોંચ્યા માલેગાંવ. ને માલેગાંવ તો આપણે પછી આમ કુસુમા બાજુ જવા ના દીધું, એટલે આપણે જવું જોશે આમ હવે સટાણા થઈને. તો પછી ત્યાંથી આપણે ચડી ગયા સટાણા વાળા રોડ ઉપર. પછી આપણે પહોંચી ગયા સટાણા ગામમાં. અને સટાણા ગામમાંથી આપણે દહીંવેલ બાજુ જવાનું હતું, એટલે દહીંવેલ વાળો રોડ પકડીને આપણે પછી હાઈવે ચડી ગયા બાજુ અને આવી ગયા આપણે ચાંદની હોટલે. તો 12:30 જેવું થઈ ગયું હતું. ભૂખ લાગી ગઈ હતી, ઠંડી બહુ હતી. એટલે હવે અહીંયા મેં કીધું નિરાતે જમી લઈને જમી કરવીને સુઈ જાય. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ બધાને.